એસટી બસના મુસાફરોના ખિસ્સા પર થશે અસર। રાજ્યમાં એસટી બસના ભાડામાં સરેરાશ 3% વધારો કરાયો છે। લાંબા રૂટ પર 10 રૂપિયાથી લઈને 16 રૂપિયા ભાડું વધારવામાં આવ્યું છે। 9 કિલોમીટર સુધીની મુસાફરી કરવા પર ભાડામાં વધારો લાગુ નહીં થાય। 3000થી વધુ ડ્રાઈવરોને નિમણૂક માટે પત્ર એનાયત કરવામાં આવશે। રાજ્યભરમાં એસટી નિગમ દ્વારા બસના ભાડામાં વધારો કરાતા મુસાફરોના ખિસ્સા પર અસર થશે। લાંબા રૂટ પર ₹10 થી 16 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જો કે 9 કિલોમીટર સુધીની સફારી કરવા પર ભાડામાં કોઈ જ વધારો લાગુ નહીં થાય। ત્યારે મુસાફરો ભાડાના વધારા બાબતે મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે। મુસાફરોનું કહેવું છે કે પહેલા એસટી બસ ડેપોમાં યોગ્ય સુવિધાઓ આપવામાં આવે તે બાદ ભાવ વધારો કરવો જોઈએ। આમ ભાવ વધારો જોવા જઈએ તો સુવિધાઓ એટલી બધી છે નહીં, બરાબર, અને આમ વ્યાજબી નથી ભાવ વધારો। હાલ પબ્લિકને માર વધારે પડશે આમાંથી। એમ નાનો વર્ગ હોય એમાં સહી નહીં શકે આ ભાવ વધારાને। એમ ભાવ વધારો તદ્દન યોગ્ય બાબત નથી। પહેલા બસ સ્ટેશન ઉપર સ્વચ્છતા કરવામાં આવે, બસ સ્ટેશન ઉપર પ્રોપર રેસ્ટ રૂમની સુવિધા થાય, વેઇટિંગ રૂમની સુવિધા થાય। ભાડો જે વધ્યું છે એ પહેલાં તો બસ બધી ટાઈમે આવતી થાય, બસની અંદર પ્રોપર સીટિંગની જે વ્યવસ્થા છે લાંબો સમય સુધી બેસવા યોગ્ય નથી, એ યોગ્ય કરવામાં આવે, એ પછી ભાવ વધારો થાય તો યોગ્ય બાબત છે। ત્યારે ભાડામાં વધારો અને એસટી બસ નિગમના આગામી કાર્યો અંગે અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે એસટી નિગમ દ્વારા સુવિધામાં વધારો કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે। સાથે જ અગાઉ લેવાઈ ગયેલી ભરતી પરીક્ષામાં નિમણૂક પામેલા 3048 ઉમેદવારોને ડ્રાઈવરની ભરતી માટે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે। આગામી વર્ષમાં 2060 નવીન બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે। તદુપરાંત કંડક્ટર નિગમ દ્વારા વધુ અને સારી પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે 2320 કંડક્ટરની નિમણૂક કરેલ છે અને જ્યારે ટૂંક સમયમાં 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પરની નિમણૂક માટેના પસંદગી પત્ર એનાયત કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે।